એનસીડબલ્યુ અધ્યક્ષ વિજયા રાહતકર હિંસાના પરિણામોને મૂલ્યાંકન કરવા મુર્શિદાબાદ અને માલદા જિલ્લાની મુલાકાતે ગયા। રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ વિજયા રાહતકર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસાના પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે મુલાકાતે ગઈ છે। વાકફ અધિનિયમ વિરુદ્ધના વિરોધોથી ઉત્પન્ન થયેલી આ ગડબડમાં 3 વ્યક્તિઓનું મૃત્યુ થયું અને 100થી વધુ મહિલાઓ અને પરિવારોને તેમના ઘરો છોડવા માટે મજબૂર થવા પડ્યા। ઘણાએ માલદા ખાતે ભાગીરથી નદી પાર કરીને આશ્રય શોધી રહ્યા છે, જેમાં તેઓએ ગંભીર આઘાત અને વિસ્થાપનનો સામનો કર્યો છે। પ્રતિસાદ તરીકે એનસીડબલ્યુએ રાહતકર દ્વારા નેતૃત્વમાં 4 સભ્યોની તપાસ સમિતિ રચી છે। ટીમ 18 એપ્રિલે માલદા અને 19 એપ્રિલે મુર્શિદાબાદની મુલાકાત લેશે। મહિલાઓ અને વિસ્થાપિત પરિવારો સાથે મુલાકાત કરવા માટે આયોગ ખાસ કરીને હિંસાના દરમિયાન મહિલાઓ પર થયેલા દુષ્કર્મ અને અન્ય પ્રકારની હિંસાના અહેવાલોને લઈને ચિંતિત છે। કલકત્તા હાઈકોર્ટે મુર્શિદાબાદમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની તૈનાતી કરવાની આદેશ આપ્યો છે। સાથે સાથે પશ્ચિમ બંગાળ પોલીસે મુર્શિદાબાદમાં થયેલી હિંસાની તપાસ કરવા માટે 9 સભ્યોની વિશેષ તપાસ ટીમ રચી છે, જે ધુલિયન, શમશેરગંજ અને જહાંગીરપુરમાં થયેલ ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે। એસઆઈટીમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સામેલ છે, જેમ કે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ અને સાયબર ક્રાઇમ ડિવિઝન। આ સંકલિત પ્રતિસાદ પરિસ્થિતિની ગંભીરતાને અને રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે પ્રભાવિત વ્યક્તિઓના ગુસ્સાઓને સંબોધવા અને થયેલી હિંસા માટે જવાબદારી નિર્ધારિત કરવા માટે છે।